આયોજનમાં તો અમે રાત્રે ચર્ચા કરી જ દીધી હતી, પણ એમાંનો એક પોઈન્ટ અત્યારે તમને ચર્ચા કરી લઈએ કે અમે એક બીજું પણ આયોજન કર્યું છે કે જ્યારે 51 સમૂહ લગ્નની અંદર 51 ગામોની ઝોન સુલતાનપુરાની અંદર આવતી હોય, 30,000 પ્લસ પબ્લિકનો માહોલ હોય, તો એવાની અંદર નાના મોટા ફેરિયાઓ, નાના મોટા ધંધાદારીઓ પોતાની રોજગારી માટે પણ અહીંયા આવશે. તો અમે સુલતાનપુરાની અંદર આવતા તમામ અમારા માટે મહેમાન છે, તો અમે ફેરિયાઓને પણ ભૂલી શકીએ નહીં. તો ફેરિયાઓ માટે પણ અમે અમારી સમિતિએ એક વિચાર મૂક્યો છે કે જો ફેરિયાઓને પણ અમે એક અલગ જગ્યાએથી એમને વ્યવસ્થા આપીશું, અલગ જગ્યાએ એમનું એક વીઘો 2 વીઘા જમીનમાં એમને અલગ વ્યવસ્થા આપીશું કે ભાઈ તમે અહીં બેસી અને તમારો પોતાનો ધંધો એક દિવસ પોતાના રોજગાર જે તમારો ધંધો છે એક દિવસ માટે તમે અહીંયા આવી અને પોતાનો ગુજરાન માટેનો જે રોજગાર ધંધો છે એ ચલાવી શકશો. તો અમારી સમિતિએ નાનામાં નાના ફેરિયાઓ માટે પણ આ એક સારા વિચારનું અમે આયોજન કર્યું છે. તો અમારો આ વિચાર ખરેખર જો તમને પસંદ આવે તો તમે અગાઉ પણ જો આવા મોટા મોટા આયોજનો થઈ રહ્યા છીએ તો પણ એ લોકો આવા નાના માણસો માટે પણ થોડુંક વિચારે. બાકી બીજું બધું તમે બધા જોડાયેલા રહેજો. આ ગ્રાઉન્ડની અંદર જે વસ્તુ બનતી રહેશે એમ તમને અપડેટ આપતા રહીશું. 30/4 સુધી જે પણ કાર્ય પદ્ધતિ અહીંયા ચાલશે એ દરેકના વિડીયો અમે તમને બતાવીશું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર મોનાજી ઠાકોર તમારો. તો બરાબર છે, તમે સારી સલાહ આપી છે અને પબ્લિક માટે પણ હારીએ બહુ વ્યવસ્થા પણ સારી કરી છે. કશું વાંધો નહીં. ચલો તાર મિત્રો, હવે ફરીથી આના પછી એક બીજા નવા ટોપિક પર અમે મળશું. તો અમારા અંગાથી જોડાયેલા રહેજો. પ્લસ બીજું કે મોનાજી ઠાકોરની પણ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, તો એમને પણ ફોલો કરજો અને મને પણ ફોલો કરતા રહેજો. જય માતાજી.